જામનગરમાં દારૂના દૂષણને રોકવાની જવાબદારી પોલીસે જનતા પર છોડી છે। કાલાવડમાં દારૂ પકડવામાં હવે કાયદાના હાથ ટૂંકા પડ્યા કે કેમ તે સવાલ ઉભો થઈ રહ્યો છે। દારૂ પકડવાનું કહેતા પોલીસે જવાબ આપ્યો, જનતા રેડ કરો। પોલીસના વલણમાં આવી અને બુટલેગરો સાથેના સેટિંગનો પર્દાફાશ થયો છે। નવરાત્રીમાં રાતના સમયે દુકાનો બંધ કરાવવા પોલીસ નીકળી હતી। ભાજપના નેતા જયેશ વાઘાણીએ પોલીસને દારૂ પકડવાનું કહ્યું। પોલીસે જરા પણ અચકાયા વગર જવાબ આપી દીધો કે જનતા રેડ કરો। ભાજપના નેતા અને કાલાવડ ટાઉન પોલીસ પીઆઈ વીએન આંબલિયા વચ્ચે બોલાચાલી પણ થઈ। પોલીસની દાદાગીરીનો આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જામનગરના આ દ્રશ્યો છે કે જ્યાં દારૂના દૂષણને રોકવાની જવાબદારી હવે પોલીસે જનતા પર છોડી દીધી છે। મને કોણ વ્યક્તિએ શું એ નહીં ઈ કરશે જ। અમે તમને કહી તમે કયો ને જનતા રે વિડીયો ઉતાર, તમે કયો ને જનતા રે નહીં કરતી, જનતા રે નહીં કરતી। ખુલ્લે આમ દારૂ વેચાય ડિલક્સ પાનમાં, મને કોણ વ્યક્તિએ શું એ નહીં ઈ કરશે જ। અમે તમને કહી તમે કયો ને જનતા રે વિડીયો ઉતાર, તમે કયો ને જનતા રે નહીં કરતી, જનતા રે નહીં કરતી। ખુલ્લે આમ દારૂ વેચાય ડિલક્સ પાનમાં, મને કોણ વ્યક્તિએ શું એ નહીં ઈ કરશે જ। અમે તમને કહી તમે કયો ને જનતા રે વિડીયો ઉતાર, તમે કયો ને જનતા રે। અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, એક તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં વારંવાર દારૂ પકડાતો હોય છે અને જ્યારે પોલીસને આ મુદ્દે સવાલ કરવામાં આવે છે ત્યારે જનતા રેડની તેઓ વાત કરે છે। અત્યારે શું વધુ જાણકારી આ મુદ્દે? જી વૈભવી, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના જે કાલાવડ તાલુકો છે ત્યાંનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જે સામે ભાજપ અગ્રણી છે તેના દ્વારા જે સામે પીઆઈ છે તેને એવું કહ્યું હતું કે આ જે દુકાન છે તેમાં દારૂ વેચાય છે, ત્યારે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે જનતા રેડ કરો। ત્યારે શું હોય, આજે દારૂબંધીના ગુજરાતમાં શું જનતા રેડ કરીને જ દારૂ પકડવાનું છે કે જે પોલીસની કામગીરી છે તે દારૂ પકડવાની નથી કે શું, જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ વિડીયો વાયરલ કરતા જે લોકો છે તે પોલીસને ધિક્કાર આપી રહ્યા છે કે જો જે કામ પોલીસને કરવાનું છે તે કામ હવે શું જનતાને કરવાનું છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।